નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના આપણે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે. તમારી સ્વ અધ્યયન પોથી, તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, જેથી કરીને તમે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને પ્રથમ સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. તો દરેક વાલીઓ, દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષાના આપણે એક વિષયના 3 પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, તેનો અભ્યાસ કરી લેવો. પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024, તારીખ છે 17/10/2024 ને ગુરુવાર. કુલ ગુણ 40 છે અને સમય છે 11 થી 1. પ્રશ્ન નંબર 1. ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન બદલી અને શબ્દ લખો, જેના કુલ 2 માર્ક્સ છે. ઉદાહરણ આપ્યું છે, જો રકીબા તો રકાબી અને બહેનપીણ તો બહેનપણી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના ફકરામાં સરખો અર્થ ધરાવતા શબ્દ શોધી અને તે શબ્દ જોડ લખો, જેના કુલ 3 માર્ક્સ છે. ચાલો તો આ ફકરો આપણને આપ્યો છે, બરાબર. એમાંથી સરખા શબ્દ જોડ આપણે જોડીને લખવાના છે. તો ઝાડ એટલે વૃક્ષ, દોસ્ત એટલે મિત્ર અને પગ એટલે ચરણ. આ જે છે તેના અર્થ સરખા થાય છે. મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. તમારી એકમ કસોટી, અધ્યયન નિષ્પત્તિઓ, તમારી જે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને તમારા જે એકમ કસોટીઓ છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. જો તમે આ પ્રશ્નપત્રને અસાઇનમેન્ટ જે છે એની રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર જે આવતી પીડીએફ છે સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર આવશે અને તમે સીધી ઝેરોક્સ કરાવીને તેનો ઉપયોગ કરી શકશો. આવી પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3. અ ને બ ના યોગ્ય વિકલ્પ સાથે જોડો. એમાં ઓચ્છવલાલ તરલિકાની પહેલી બૂમે, તો જવાબ આવશે સાણસો શોધવા માંડ્યા. જસ્મી પોતાનું કામ હંમેશા તો ફટાફટ પૂરું કરીને જ રમવા જાય છે. ત્યાર પછી આગળ મહારાણા પ્રતાપનો ઘોડો, તો જવાબ આવશે પવન વેગે દોડતો હતો. મને શરબત સ્વાદમાં ખૂબ જ, તો જવાબ આવશે ગળ્યો લાગે છે. આવતીકાલે સવારે તો મારે, તો જવાબ આવશે નિશાળે જવાનું છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. આપેલા પ્રશ્નોના 2 વાક્યમાં જવાબ આપો, ગમે તે 4, જેના કુલ 8 માર્ક્સ છે. પહેલો સવાલ. ફિયોનાએ ડોલીના ઘરે જઈને શું કર્યું? તો ફિયોનાએ ડોલીના માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતાં ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકડી રમી, હિંચકા ખાધા, આમ બધી ધમાચકડી અને આનંદ કિલ્લોલ કર્યો. બીજું, બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે, કેમ? બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે, કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે, તેથી બાળકને ગરમી લાગે છે. ત્રીજું, બાળક ઉપર કોણે પાણી છાંટ્યું, ત્યારબાદ શું થયું? તો બાળક ઉપર તેના પપ્પાએ પાણી છાંટ્યું, ત્યારબાદ બાળક રાડ પાડી જાગ્યો અને છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો. ચોથું, બારી પરના પડદાને કોણે ઉતારી લીધો, તે પછી શું થયું? તો બારી પરના પડદાને વસંતરાયે ઉતારી લીધો. પડદો ઉતારતા અધમણ તડકો ઓરડામાં પડ્યો. અહીંયા પડદો આવશે, બરાબર. પડદો ઉતારતા અધમણ તડકો ઓરડામાં પડ્યો. ધાબળધીંગીના સારા ગુણ લખો. ધાબળધીંગી પોતાના બચ્ચાની ખૂબ કાળજી રાખે. ધાબળધીંગી પોતાના બચ્ચાને બચાવવા કંઈ પણ કરી શકતી. પોતાના બચ્ચાના રક્ષણ માટે તે જનૂની બની જતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. સૂચના મુજબ લખો, જેના કુલ 8 માર્ક્સ છે. એમાં અયોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ધાબળધીંગી તરત જાગી ગઈ એટલે ખાલી જગ્યા રીંછને બરાબરનો મેથી પાક ચકાડ્યો, તો જવાબ આવશે તેણે. જાસૂદનો છોડ ગલગોટાના છોડ કરતાં ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે ઊંચો. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. આવતીકાલ, આજે અને ગઈકાલ. તો જો પહેલું, ખાલી જગ્યા હું શાળામાં વહેલી આવીશ, તો આવતીકાલે. બાળકોએ ખાલી જગ્યા બગીચામાં સરસ કામ કર્યું હતું, તો ગઈકાલે. કૌંસમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરો. વાસણ ઘણા હતા, સમય ઓછો હતો, મેં ઝટપટ ખાલી જગ્યા. અહીંયા ધોવું અને કાઢવું, તો જવાબ આવશે ધોઈ કાઢ્યા. મહેશ અને કિશન એવી તો વાંસળી વગાડે કે સાંભળતા જ આપણે આનંદિત થઈને, તો નાચવું અને ઉઠવું, એટલે જવાબ આવશે નાચી ઉઠીએ. આપેલા શબ્દને યોગ્ય જૂથમાં મૂકો. મીરા, સૈન્ય, બાજરી અને પક્ષી. તો વ્યક્તિવાચકમાં મીરા, સમૂહવાચકમાં સૈન્ય, જાતિવાચકમાં પક્ષી અને દ્રવ્યવાચકમાં આવશે બાજરી.
ત્યાર પછી કહ્યું છે કે નીચેના શબ્દમાંથી દ્રવ્યવાચક શબ્દની ઉપર ગોળ કરો, તો દ્રવ્યવાચક શબ્દ અહીંયા ઘી છે. પ્રશ્ન નંબર 6, કોઈ પણ એક વિષય ઉપર 5-7 વાક્ય લખો. તો ઋતુઓની રાણી, તો જવાબ છે વર્ષા ઋતુ, એટલે કે ઋતુઓની રાણી વર્ષા ઋતુ જે છે એના વિશે 5 વાક્ય લખવાના છે. તો જુઓ, વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. ગરમીથી ત્રસ્ત ધરતીને જ્યારે પ્રથમ વરસાદના ટીપા પડે ત્યારે સમગ્ર પર્યાવરણમાં આનંદ છવાઈ જાય છે. વૃક્ષો તાજા લીલાછમ થઈ જાય છે અને કકળાટ કરતા મોર નૃત્ય કરવા લાગે છે. ખેતરોમાં નવું જીવન ઝુકાવા માંડે છે અને ખેડૂતની આંખોમાં નવો ઉમંગ દેખાય છે. વરસાદના ઝરમર, મોજાઓ અને વાદળની ગર્જના સમગ્ર વાતાવરણને રોમાંચક બનાવે છે. વર્ષા ઋતુ માત્ર પ્રકૃતિને જ નહીં પરંતુ માનવ જીવનને પણ તાજગી અને ખુશીથી ભરપૂર બનાવે છે. ત્યાર પછી છે મારી વહાલી માં. તો અહીંયા મારી વહાલી માં વિશે પણ તમે જોઈ શકો છો. 5-10 વાક્યો આપણે અહીંયા લખેલા છે, અહીંયાથી જોઈને તમે લખી શકો છો અથવા તો વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 7, ચિત્રનું વર્ણન 5 થી 7 લીટીમાં કરો, જેના કુલ 6 માર્ક છે. તો અહીંયા રક્ષાબંધનનું એક સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે. તો આ પ્રમાણે લખી શકીએ. આપેલ ચિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણીનું છે. ચિત્રમાં એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે. બીજી બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાની રાહ જોઈ રહી છે. ભાઈના હાથમાં બહેનને આપવા માટે ગિફ્ટ છે. બહેન પાસે એક થાળી છે જેમાં દીવો, કંકુ, ચોખા અને મીઠાઈ છે. આખો પરિવાર બહેન ભાઈને રાખડી બાંધે છે તે જોઈ રહ્યો છે. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. પ્રશ્ન નંબર 8, કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. તો જો, રીંછ બચ્ચા તરફ ઘસી આવતો ત્યારે રીંછડીને ખીજ ચડતી, જવાબ આવશે ખીજ. રીંછડી પોતાના બચ્ચાને બચાવવા ખાલી જગ્યા બની જતી, તો જનુની. માં જ્યારે પાસે હોય ત્યારે બચ્ચાઓને પહેલવાન રીંછની જરાય ખાલી જગ્યા લાગતો નથી, તો જવાબ આવશે ડર. તો મિત્રો, ધોરણ 5ના ગુજરાતી વિષયનું આ જે પ્રશ્નપત્ર છે, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે. બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે. પરીક્ષાની તૈયારી માટે સારામાં સારું છે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો. અને આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 5માં અભ્યાસ કરતા હોય તે દરેક સુધી અવશ્ય શેર કરી દેજો.